ટીવી ન્યૂઝ સુરત। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકના 196 ગામડાઓમાં ઇકોઝોન મામલે ખેડૂતો અને રાજકીય નેતાઓ આગેવાનો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે હવે આ ઇકોઝોન મુદ્દે રાજકારણ શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના નેતા હર્ષદ રીબડિયાએ ઇકોઝોન મુદ્દે ખેડૂતોને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણી આડકરી રીતે હર્ષદ રીબડિયા પર આક્ષેપ કર્યા હતા। ખેડૂતોના ખંભે બંદૂક રાખી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ભૂપત ભાયાણીએ કર્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઇકોઝોન મુદ્દે ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને કેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે। તો એવા લોકોનું હું પૂછવા માંગુ છું કે ઇકોઝોન 2016 થી 900થી વધુ ગામોમાં લાગુ પડેલ છે। નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં હાલ ઇકોઝોન લાગુ થયો છે, જેમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે તેને પગલે આજે હર્ષદ રીબડિયાએ મૌન તોડ્યું છે। રીબડિયાએ જણાવ્યું કે રાજનીતિમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય છે। હું 2016 થી ખેડૂતો માટે લડું છું અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સેવક છીએ। પ્રતિ આક્ષેપ નથી, રાજનીતિમાં તો આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ આવતા રહ્યા છે। અમે તો એક જ વાત છે કે ઇકો સેન્સિટિવ ઝોન માટે ખેડૂતો માટે ખેડૂતને ન્યાય મળે એના માટે અમારી લડત ચાલુ હતી। 2016 થી લડતા આવ્યા છીએ। એમાં કોઈ કઈ આક્ષેપ જેવું કે પ્રતિ આક્ષેપ જેવું કઈ છે નહીં। રાજનીતિમાં તો એવું હાલે જ રાખતું હોય। અમારી તો એક જ લક્ષ્ય છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે। અમારે કોઈની સામે ફરિયાદ નથી અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ। અમે કોઈનો ફરિયાદ કરવા માંગે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી, રાજનીતિમાં તો આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા જ હોય છે। અમારી તો એક જ વાત છે કે ઇકોઝોન માટે ખેડૂતોને ન્યાય મળે, એટલા માટે 2016 થી અમારી લડત ચાલુ હતી। અમારું માત્ર એક જ લક્ષ્ય છે કે ખેડૂતોને ન્યાય અપાવો। મારે કોઈની સામે ફરિયાદ નથી। અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં સૈનિક તરીકે કામ કરીએ છીએ। અમે કોઈની ફરિયાદ કરવા માંગતા નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ સુરત।